नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं एसो पंचनमुक्कारो सव्व पापपणासणो મંગલાણમ ચ સવ્વેસીન પડમા મોઈ મંગલમ. હવે આપણો ક્લાસ સ્ટાર્ટ કરશું. આત્માની ઓળખાણ. તો આપણે જોતા હતા કે સ્યાદવાદ અને એકાંતવાદ એ શું છે એ ગઈકાલે આપણે જોતા હતા. તો એ જ એ ટોપિક ઉપર આપણે આગળ વધશું. આપણું શાસ્ત્ર એટલે કે જીનવાણી એ સ્યાદવાદ ગર્ભિત છે. સ્યાદવાદ એટલે કે એ અનેકાંતવાદ વાળી છે. એટલે એમાં અલગ અલગ અપેક્ષાઓથી પદાર્થોના સ્વરૂપ બતાવેલા છે. એટલે સ્યાદવાદને અનેકાંતવાદ કહેવાય છે અને અપેક્ષાવાદ પણ કહેવાય છે. અપેક્ષા એટલે કે નય, એટલે આ નય દ્વારા આપણે વસ્તુઓમાં રહેલા અનેક ધર્મોમાંથી કોઈ પણ એક ધર્મનો બોધ થાય છે તો તેને જ નય કહેવાય છે. જેમ કે હાથીમાં રહેલું આપણે જોયું હતું ગઈકાલે એક્ઝામ્પલ, હાથીમાં રહેલું જે બળનું ધર્મ હોય છે અને સાથે સાથે હાથીમાં જ બળવાળા ધર્મવાળા હાથીમાં જ નિર્બળતાનું ધર્મ પણ હોય છે. એટલે કે એક જ વસ્તુની એક જ દ્રવ્યની અંદર બે પરસ્પર દેખાતા એવા ધર્મો હોય છે અને એ આપણને એક ધર્મનો બોધ થાય છે. જેમ કે હાથીમાં રહેલું બળનું ધર્મ, તો એ જાણવાથી આપણને આ ધર્મથી વિરુદ્ધ જે પણ લાગતા અનેક ધર્મો હોય છે એમનું પણ બોધ આપણને થાય છે. જેમ કે હમણાં આપણે કીધું નિર્બળતાનું ધર્મ, તો એ જ હાથીમાં સેમ હાથીમાં પણ રહેલું જ છે. તો એને જ શું કહેવાય છે? એને જ અનેકાંતવાદ કહેવાય છે. એમ તો નય કેટલા છે? નય એટલે કે પોઈન્ટ ઓફ વ્યૂ. પોઈન્ટ ઓફ વ્યૂઝ કેટલા હોય છે? અનંત. એક જ દ્રવ્યને જોવા માટે અનંત પોઈન્ટ ઓફ વ્યૂઝ હોય છે, અલગ અલગ નયો હોય છે. છતાં શાસ્ત્રકાર ભગવંતોએ 7 નય બતાવ્યા છે. તો એમાંથી 3 તો વ્યવહાર, ફર્સ્ટ 3 છે એ વ્યવહાર નય છે અને છેલ્લા 4 એ નિશ્ચય નય છે. તો એમાં આપણને ડિટેલમાં નથી જોવાનું, પણ આપણે જનરલ જોશું કે નિશ્ચય નય અને વ્યવહાર નય એટલે શું. તો નિશ્ચય નય એટલે કે સૂક્ષ્મ દૃષ્ટિ અથવા તો તત્વ દૃષ્ટિ. એટલે તે કોઈ પણ વિષયમાં ઊંડા ઉતરીને તત્વનો વિચાર કરવાનો, તેને જ નિશ્ચય નય કહેવાય છે. ક્લિયર? અને વ્યવહાર નય એટલે કે સ્થૂળ દૃષ્ટિ કે ઉપચાર દૃષ્ટિ. તો એને શું કહેવાય છે? વ્યવહાર નય. એટલે સ્થૂળ દ્રષ્ટિથી જોવાનું. અને નિશ્ચય દ્રષ્ટિ એટલે કે સૂક્ષ્મ દ્રષ્ટિ, તત્વ દ્રષ્ટિ, કે કોઈ પણ વિષયમાં ઊંડા ઉતરીને તત્વનો વિચાર કરવાનો. હવે એ આપણે એક્ઝામ્પલથી સમજશું. નિશ્ચય નયથી સમજો કે સાધુ ભગવાનને જોઈએ તો નિશ્ચય નયથી જેમાં પણ ચારિત્રના પરિણામ રહેલા હોય છે તો તેને સાધુ કહેશે નિશ્ચય નયથી. પછી ભલે એની પાસે સાધુ વેશ નથી પણ છતાંય એની અંદર ચારિત્રના પરિણામ રહેલા છે તો એને શું કહેવાય? સાધુ કહેવાય છે નિશ્ચય નયથી. બરાબર. અને વળી નિશ્ચય નય એ પણ કહે છે કે સાધુ વેશમાં જો હોય અને છતાં ચારિત્રના પરિણામ એની અંદર રહેલા નથી તો એને સાધુ નહીં કહે. પણ વ્યવહાર નયમાં શું હોય? વ્યવહાર નયના પ્રમાણે જેમાં બાહ્ય રીતે સાધુનો વેશ છે અને તે સાધુ અનુરૂપે ક્રિયા પણ કરે છે તો તેને સાધુ કહેશે. પછી ભલે એની અંદર ચારિત્રના પરિણામ ન રહેલા હોય છતાં વ્યવહાર નયના પ્રમાણે એને એ સાધુ કહેશે. એટલે અહીંયા એ સમજવાનું છે કે વ્યવહાર નય તે સ્થૂળ દ્રષ્ટિવાળો છે અને તે વ્યવહારિક દુનિયામાં જે લોક પ્રસિદ્ધ અર્થ છે તેને જ સ્વીકારે છે. પણ નિશ્ચય નય તે કેવો છે? સૂક્ષ્મ દ્રષ્ટિવાળો છે અને એના કારણે નિશ્ચય નય તે અસત્ય ભલે પણ લોક પ્રસિદ્ધ હોય કે વ્યવહારિક દુનિયામાં જે અસત્ય માન્યતા હોય તો તેને એ બિલકુલ માનતો નથી. જે એકદમ રાઈટ સાચું હોય છે સૂક્ષ્મ દ્રષ્ટિથી તો એ જ એ માને છે. બરાબર. હવે આપણે સ્યાદવાદ એટલે કે અનેકાંતવાદ એટલે કે એનો બીજો અર્થ એ પણ છે અપેક્ષાવાદ. એ સેમ જ છે. સ્યાદવાદ ઇઝ ઇક્વલ ટુ અનેકાંતવાદ ઇઝ ઇક્વલ ટુ અપેક્ષાવાદ. આ બધું આપણે સમજ્યા કે એ શું હોય છે. અને સાથે સાથે આપણે 2 પ્રકારના નય પણ સમજ્યા કે વ્યવહાર નય અને નિશ્ચય નય પણ શું હોય છે. હવે આગળ વધીએ. હવે અહીંયા શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે 2 આંખો ન હોય તો વસ્તુને આપણે બરાબર જોઈ નથી શકતા. બરાબર ને?
બરાબર જોવા માટે બે આંખો તો જોઈએ. એક આંખથી પ્રોપરલી બધા એંગલથી એટલે સારી રીતે આપણને દેખાય નહીં. તો તેવી જ રીતે આ બે નય છે, વ્યવહાર નય અને નિશ્ચય નય. બંને નય વગર આપણે વસ્તુને જાણી નથી શકતા બરાબર. એટલે વ્યવહાર નય અને નિશ્ચય નય આ બંને નયોને ગૌણ કે મુખ્ય રાખીને પ્રવૃત્તિ કરતા વસ્તુનો સાચો બોધ થાય છે આપણને. જે વખતે વ્યવહારની મુખ્યતા હોય તો તે વખતે નિશ્ચયની ગૌણતા હોય છે, અને જ્યારે નિશ્ચયની મુખ્યતા હોય ત્યારે વ્યવહારની ગૌણતા હોય છે. એટલે બંને જ દૃષ્ટિનો તો ઉપયોગ કરવાનો જ છે. એક મુખ્યપણે હોય અને બીજો ગૌણ હોય, પણ હોય તો બંને સાથે. જ્યારે જેની જરૂરિયાત હોય તો ત્યારે એનું મુખ્યપણે યુઝ કરવાનું, અને એકને યુઝ કરીએ ત્યારે બીજી દ્રષ્ટિનો આપણને તિરસ્કાર નહીં કરવાનો. જો આપણે તિરસ્કાર કરશું તો આપણને એ વસ્તુનું સાચું સ્વરૂપ અનુભવાશે નહીં. બરાબર. અને વ્યવહાર નયનું કામ શું હોય? વ્યવહાર નયનું મેઇન કામ છે કે તે નિશ્ચય નય તરફ સુધી એટલે નિશ્ચય નય સુધી લઈ જાય છે. એ વ્યવહાર નયનું કામ છે કે નિશ્ચય નય તરફ સુધી એ લઈ જાય છે. પણ જે વ્યવહાર જે નિશ્ચય તરફ નહીં લઈ જાય તો તે વ્યવહાર શુદ્ધ વ્યવહાર ન કહેવાય. એટલે કે વ્યવહાર એ કારણ છે અને નિશ્ચય શું છે? એ કાર્ય છે. નિશ્ચય એટલે લક્ષ્ય છે, ફાઇનલ ડેસ્ટિનેશન છે, અને વ્યવહાર શું છે? કારણ છે, માર્ગ છે, ઇટ્સ ધ વે. એટલે એ ફોલો કરવાનું, તો એ આપણે નિશ્ચય સુધી પહોંચાડે છે. કેટલાક જીવો માત્ર વ્યવહારમાં જ પ્રવૃત્તિ કર્યા કરે છે, એટલે માત્ર એ શું કરે? ક્રિયાઓ કરતા રહે છે, અને નિશ્ચય શું છે તે એ સમજતા નથી. એટલે કે લક્ષ્ય શું મેળવવાનું છે, આ વ્યવહારની ક્રિયા ફોલો કરીને એને લક્ષ્ય શું પ્રાપ્ત કરવાનું છે, ફાઇનલ ગોલ શું છે, તો એ તે સમજતા નથી, અને એના તરફ એ લક્ષ્ય પણ દેતા નથી. એટલે તે માત્ર ધર્મ આરાધના કરતા રહે છે, શુભ પ્રવૃત્તિઓમાં રમણતા કરતા રહે, અને ક્રિયાઓ પણ કરે છે. પણ એ બધું કર્યા પાછળનો લક્ષ્ય શું છે, એટલે શું પ્રાપ્ત કરવાનું છે, તો તે સમજતા નથી. આપણું લક્ષ્ય શું હોવું જોઈએ બધી ક્રિયાઓ કરવાની પાછળ? કે શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ એ જ અંતિમ અને મુખ્ય અને એકમાત્ર લક્ષ્ય હોવું જોઈએ. અને આવા વ્યક્તિ જે હોય, જે લક્ષ્ય વગરની ક્રિયાઓ કરે, ધર્મ આરાધનાઓ કરે, તો તે વ્યક્તિઓનો વ્યવહાર એ લક્ષ્ય વિનાના બાણની જેમ કાર્યનો સાધક બને નહીં. એટલે વ્યવહાર શું છે? વ્યવહાર તે માર્ગ છે. અને વ્યવહાર શું છે? વ્યવહાર એટલે કે શુભમાં પ્રવૃત્તિ કરવી એ જ વ્યવહાર છે. એટલે શુભ પ્રવૃત્તિઓ કરવી અને અશુભથી નિવૃત્તિ કરવી, શુભ પ્રવૃત્તિઓ કરવી અને અશુભ પ્રવૃત્તિઓ નહીં કરવી, તે જ વ્યવહાર માર્ગ છે. અને નિશ્ચય શું છે? નિશ્ચય તે લક્ષ્ય છે, અંતિમ ગોલ છે કે આપણને શું મેળવવાનું છે. નિશ્ચય એટલે કે આત્માનું શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ, તે આપણું નિશ્ચય છે, તે આપણું લક્ષ્ય છે. બરાબર, આટલું એકદમ ક્લિયર. હવે વ્યવહાર જે છે તે આપણને કાર્યની પૂર્ણતા સુધી એ લઈ જાય છે, આપણને તે લક્ષ્ય સુધી એટલે કે નિશ્ચય સુધી એ લઈ જાય છે. એટલે આપણને વ્યવહારનો ત્યાગ નહીં કરવાનો. પણ કેટલાક બીજા એવા જીવો હોય છે કે જે માત્ર નિશ્ચયને જ પકડી રાખે છે અને વ્યવહારનો એ તિરસ્કાર કરતા હોય છે. એટલે કે એમને શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી હોય છે, પણ એના માટે કોઈ પ્રવૃત્તિ કે ક્રિયા પણ નથી કરવાની. તો તે જીવો નિશ્ચયનું જ્ઞાન તો એ સમજી લેશે, આત્મ સ્વરૂપ પણ શું છે તે પણ એ સમજી લેશે, એનું જ્ઞાન એ મેળવી લેશે. પણ ત્યાં સુધી પહોંચવા માટે અને તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જે માર્ગ છે, અને તે પ્રમાણેનું વ્યવહારિક ક્રિયા કે પ્રવૃત્તિ તે કરતા નથી. એના કારણે તે નિશ્ચયને સમજ્યા બાદ પણ તે નિશ્ચય સુધી પહોંચી નથી શકતા. હવે આ વ્યક્તિ જે દેખાય છે તમને સ્ક્રીન ઉપર, તો આ વ્યક્તિની જેમ જ, એટલે આ વ્યક્તિ પાસે સ્વિમિંગનું જ્ઞાન એને મેળવી લીધું છે, સ્વિમિંગનું જ્ઞાન એને મેળવી લીધું છે. એટલે હવે તેને જો પાણીમાં નાખવામાં આવે અને ત્યારે જો તેણે વ્યવહારિક રીતે એટલે કે ક્રિયા ન કરી, એટલે કે તેણે હાથ પગ હલાવ્યું જ નહીં, ચલાવ્યું જ નહીં,
અને લક્ષ્ય મેળવવા તેના અનુરૂપે પ્રવૃત્તિ પણ કરી નહીં, તો તે જીવ પાણીમાં તો ડૂબશે જ ને. ભલે એની પાસે પાણીમાં સ્વિમિંગ કળાનું ભલે એના પાસે જ્ઞાન રહેલું છે, છતાં એ તો ડૂબશે જ, કારણ કે એ વ્યવહારિક રીતે જે કરવાનું હોય છે, જે ક્રિયા હાથ પગ ચલાવવાની, તો એ કરતો નથી. તો તેમાં જે પણ જીવોને તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય છે, તો તે જીવ એની તરફ પ્રવૃત્તિ જો ન કરે તો તેને નિશ્ચયનો એટલે કે આત્માનો અનુભવ થવાનું જ નથી. એટલે વ્યવહાર એ ક્રિયા કે પ્રવૃત્તિ એટલે એ મોક્ષ સુધી એટલે કે નિશ્ચય તરફ લઈ જવા વાળી છે. જો આપણે એ માર્ગ ઉપર જ ચાલશું નહીં તો એન્ડ સુધી ક્યારે આવશું, કેવી રીતે આવશું? હવે આ સમજી લઈએ આપણે કે સાચો માર્ગ એટલે કે સાચો વ્યવહારિક માર્ગ શું છે, જે નિશ્ચય સુધી લઈ જવા વાળો છે. તો પ્રભુએ કીધું છે કે શુદ્ધ આત્મા તરફ લક્ષ્ય બાંધીને જે પ્રવૃત્તિ કરનારો માર્ગ છે તેને જ મોક્ષ માર્ગ કહેવાય છે. એટલે શુદ્ધ આત્મા તરફ લક્ષ્ય બાંધવાનું. આપણું લક્ષ્ય શું હોવું જોઈએ, નિશ્ચય શું હોવું જોઈએ કે શુદ્ધ આત્માની પ્રાપ્તિ જોઈએ છે. તો એ તરફની પ્રવૃત્તિ કરનારો જે માર્ગ છે, વ્યવહારિક માર્ગ, તો તેને જ મોક્ષ માર્ગ કહેવાય છે. પણ સંસારની જે ભૌતિક સુખ પ્રાપ્તિ માટેનું જો લક્ષ્ય બાંધીને એ તરફ પ્રવૃત્તિ કરે છે, તો તે માર્ગ સંસારની વૃદ્ધિ કરાવનાર માર્ગ બને છે. તો એ પણ ખાસ ધ્યાન રાખવાનું. આ બંનેમાં જે ક્રિયા કરવામાં આવી તો તેને જ વ્યવહાર નહીં કહેવાય છે. અને મોક્ષના લક્ષ્ય સાથે એટલે કે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવાના ભાવ કે લક્ષ્ય, તો તેને જ નિશ્ચય કહેવાય છે. હવે આત્માના જે ધર્મો છે, નિશ્ચય અને વ્યવહારને એને આપણે સમજ્યા. હવે આપણે એ ગોલ્ડના એક્ઝામ્પલથી સમજીએ. જો આપણે ગોલ્ડનું વિચારીએ, ગોલ્ડમાં એટલે આ એક્ઝામ્પલ એ ગોલ્ડનું, તો એ આપણે વિચારીએ તો વ્યવહાર નહીંથી તો કહેવાય છે કે એમાં અન્ય દ્રવ્યનું મિશ્રણ રહેલું છે અને એના કારણે ગોલ્ડ એ અશુદ્ધ કહેવાય છે. એટલે ગોલ્ડની આ વર્તમાનની અવસ્થા કે પર્યાયની અપેક્ષાએ તો તેને શું કહેવાય છે? અશુદ્ધ કહેવાય છે. પણ નિશ્ચય નહીંથી એને શું કહેવાય છે? નિશ્ચય નહીંની અપેક્ષાએ ગોલ્ડ આ દ્રવ્યને તો શુદ્ધ જ કહેવાય છે. મૂળ ગોલ્ડનું જે દ્રવ્ય છે તો તે તો શુદ્ધ જ છે. એવી રીતે નિશ્ચય નહીંથી કહેવાય છે. પણ વ્યવહારને શું જોઈએ છે? એના પર્યાયો જોઈએ છે કે હમણાં વર્તમાન કાળમાં એની અંદર શું રહેલું છે? અશુદ્ધતા રહેલી છે, એટલે તેને અશુદ્ધ કહેવાય છે. તો તેવી જ રીતે નિશ્ચય નહીંથી આત્મા કર્મોથી અશુદ્ધ બનેલો છે, બરાબર. નિશ્ચય નહીંથી આત્મા કર્મોથી અશુદ્ધ બનેલો નથી, નિશ્ચય નહીંથી આત્મા કર્મોથી અશુદ્ધ બનેલો નથી, પણ વ્યવહાર નહીંથી આત્મા જે છે એ કર્મોથી લેપાયેલો કહેવાય છે. એટલે સિમ્પલ વર્ડ્સમાં નિશ્ચય નયમાં મૂળ આત્મદ્રવ્યને જોવું, મૂળ જે આત્મદ્રવ્ય છે તેને જોવાનું, એને શું કહેવાય છે? નિશ્ચય નય. એટલે કે કર્મોથી રહિત જે શુદ્ધ સ્વરૂપ છે, જેવું સિદ્ધ ભગવંતનું જેવું સ્વરૂપ છે એ સ્વરૂપે જ આત્માને જોવાનું, તો તેને કહેવાય છે કે નિશ્ચય નય. અને વ્યવહારને એટલે શું? વર્તમાન કાળનું પરિસ્થિતિના પ્રમાણે આત્માના બદલાતા પર્યાયોને જોવું, એટલે કે કર્મોથી લેપાયેલા શરીરધારી આત્માને જોવું, તેને જ કહેવાય છે વ્યવહારને. હવે આગળ આપણે જોઈએ કે વ્યવહારને અને નિશ્ચયની અપેક્ષાએ આત્માનું સ્વરૂપ કેવું છે તે આપણે હજી આગળ ડિટેલમાં સમજીશું. તો આત્માને નિશ્ચયની દ્રષ્ટિએ જોઈએ તો આત્મા દ્રવ્યને કોઈ ઉત્પન્ન કર્યો નથી અને તે શાશ્વતો છે, એટલે કે તે નિત્ય છે. પણ પર્યાયની દ્રષ્ટિથી જે જોઈએ તો આત્મા કર્મોના ફળ ભોગવવા માટે તે દેહ ધારણ કરનારો છે અને તે કર્માનુસારે ભવ ભ્રમણ કરતો રહે છે, અનંતા ભવો કરે છે અને તેમાં એ અનંતિવાર જન્મ મરણ કરે છે. એટલે તેને શું કહેવાશે? વ્યવહાર નહીંથી વ્યવહાર દ્રષ્ટિથી આત્માને શું કહેવાય? અનિત્ય કહેવાય. નિશ્ચય નહીંથી આત્માને શું કહેવાય? કોઈ ઉત્પન્ન નથી કર્યું, શાશ્વતો છે, નિત્ય છે. પણ વ્યવહાર નહીંથી શું કહેવાય? કે આત્મા શરીરધારી આત્મા છે અને કર્મોનો સારે એ ભવભ્રમણ કરે છે, અનંતા ભવોમાં એ જન્મ મરણ અનંતિવાર કરે છે. એટલે આત્મા જન્મે છે, મરે છે, એટલે એને અનિત્ય કહેવાય છે વ્યવહાર નયની દ્રષ્ટિથી.
એટલે જ આત્માને શું કહેવાય? નિત્યાનિત્ય. આત્માને શું કહેવાય? એટલે જ નિત્યાનિત્ય. નિશ્ચય નહીંથી તે નિત્ય છે અને વ્યવહાર નહીંથી આત્મા અનિત્ય છે. બરાબર. હવે આપણે બરાબર સમજી ગયા કે આત્મા નામના દ્રવ્યમાં બે પરસ્પર વિરોધી ધર્મ રહેલા છે, એક નિત્યતાનું અને બીજું છે અનિત્યતાનું. અને એવી જ રીતે પૂતગલ એટલે કે અજીવ દ્રવ્ય છે એનું પણ આપણે સમજી લેવાનું કે પૂતગલો જે મૂળ દ્રવ્ય છે તો એ મૂળ દ્રવ્યથી તો એ નિત્ય જ છે. પૂતગલો મૂળ દ્રવ્યથી એ નિત્ય છે, પણ તે પર્યાયોની એટલે કે અલગ અલગ અવસ્થાઓની દૃષ્ટિથી તે અનિત્ય છે. એટલે કે ગોલ્ડ જે મૂળ દ્રવ્ય છે તે તો નિત્ય જ છે, પણ પર્યાયની દ્રષ્ટિથી તે અનિત્ય છે. એટલે કે તેની અવસ્થા બદલાયા કરે છે. એટલે ચેન બને, પછી વીંટી બને છે, કડા બને છે, પણ એમાં ગોલ્ડ તરીકે જે મૂળ દ્રવ્ય છે તે તો સ્થિર જ રહેલું છે. એટલે કે તેને શું કહેવાય? જે સ્થિર રહે તેને ધ્રુવ કહેવાય. શું કહેવાય? સ્થિર રહે જે પણ દ્રવ્ય તો તેને ધ્રુવ કહેવાય. ધ્રુવતા એટલે સ્થિરતા. બરાબર. એટલે જે ગોલ્ડ તરીકે જે એમાં મૂળ દ્રવ્ય છે તે ધ્રુવ છે અને તે નિત્ય છે. અને આત્મા નામનું દ્રવ્ય છે તે પણ કેવું છે? ધ્રુવ છે. એટલે કે સ્થિર છે અને નિત્ય છે. અને આત્માની દરેક બદલાતી પર્યાયોમાં જ્યારે તે મનુષ્ય બને કે તિર્યંચ બને કે દેવ બને કે નારકી બને ત્યારે આત્મા દ્રવ્ય જે છે, મૂળથી આત્માનું દ્રવ્ય એ સ્થિર રહે છે, ધ્રુવ રહેલું છે. માત્ર પૂતગલોમાં અને આત્માના વિવિધ પર્યાયોની ઉત્પત્તિ અને નાશ થતી રહે છે. એટલે ઉત્પત્તિ અને નાશ શેની થાય છે? માત્ર પર્યાયોની. આત્મા અને પૂતગલોના વિવિધ પર્યાયોની ઉત્પત્તિ થાય છે અને નાશ થતી રહે છે. પણ મૂળ દ્રવ્ય તરીકે આત્મા અને પૂતગલો એ મૂળ દ્રવ્યથી એ ધ્રુવ છે, એ સ્થિર છે, નિત્ય છે. બરાબર. આ વાક્ય બરાબર સમજાઈ જશે તો જ આપણને શ્રી અરિહંત ભગવાન દ્વારા શ્રી ગણધર ભગવંતોને જે ત્રિપદી આપેલી હતી તેનો સાચો મર્મ આપણને સમજાશે. પ્રભુએ ત્રિપદી આપેલ હતી, ઉપનયવા, વિગમેયવા, ધ્રુવેયવા. બરાબર ને? આ ત્રિપદી આપેલી હતી. એટલે કે ઉપનયવા એટલે કે દ્રવ્યોના પર્યાયોનું ઉત્પન્ન થાય છે. દ્રવ્યોના પર્યાયો ઉત્પન્ન થાય છે. અને વિગમેયવા એટલે કે દ્રવ્યોના પર્યાયો તે નાશ પામે છે. અને ધ્રુવેયવા એટલે દ્રવ્યોના જે પર્યાયો એની જે ઉત્પત્તિ અને નાશ થતું રહે છે, પણ છતાં જે મૂળ દ્રવ્ય છે તો તે તો હંમેશા ધ્રુવ જ રહેલું છે, એટલે કે સ્થિર રહેલું છે. એટલે કે દ્રવ્યો એ મૂળથી શાશ્વત છે, નિત્ય છે, પણ માત્ર એમના પર્યાયો જે છે તે જ અનિત્ય છે. અને આ જ છે પ્રભુએ આપેલી ત્રિપદીનો અર્થ. એમના દ્વારા પ્રદાન કરેલા આ 3 શબ્દોના અર્થને જાણીને હમણાં આપણને ઘણું સારું લાગતું હશે ને? પણ માત્ર અર્થને સમજીને આપણને ખુશ થઈને બેસી નથી જવાનું, પણ આપણને પ્રભુએ બતાવેલ આ ત્રિપદીનું પરમાર્થ સમજવાનું છે. આ પરમાર્થ પામવાનું છે આપણને. હજી તો આપણે માત્ર અર્થ જ સમજ્યા છીએ, કારણ કે આ 3 શબ્દોમાં જ સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ દ્વાદશાંગીનું જ્ઞાનનો સમાવેશ થાય છે. બરાબર. એટલે આપણે તો માત્ર શબ્દાર્થ જ સમજ્યા છે. હવે આપણે આગળ જોઈએ. હવે વ્યવહાર નહીંથી કહેવાય છે કે આત્મા એ કર્મનો કર્તા છે અને આત્મા એ પોતાના દ્વારા કરેલા કર્મનો ભોગતા પણ છે. બરાબર. વ્યવહાર નહીંથી શું કહેવાય છે? આત્મા એ કર્મનો કર્તા છે, આત્મા એ કર્મનો ભોગતા છે. આ વ્યવહાર નહીંથી કહેવાય છે. આ બરાબર ધ્યાનથી સમજો. વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં આપણા બધાને એકદમ ક્લિયર થઈ જવું જોઈએ આજના લેક્ચર પછી. અને આજ આપણું ફાઇનલ લેક્ચર છે એટલે ખાસ ધ્યાન કરીને સાંભળજો. વ્યવહાર નહીંથી કહેવાય છે કે જે આત્મા એ કર્મનું કર્તા છે અને આત્મા એ કર્મનો ભોગતા પણ છે. એટલે કે શરીરધારી આત્મા પોતાને પ્રાપ્ત થયેલા શરીરને અનુલક્ષીને પ્રવૃત્તિઓ કરે છે, તો તે બધી કર્મ બંધાવનારી પ્રવૃત્તિઓ છે. પ્રવૃત્તિ મીન્સ મન, વચન, કાયાનો યુઝ કરીને, આ 3 યોગને યુઝ કરીને જે પણ એક્શન્સ કરાય છે કે કામ કરાય છે તે પ્રવૃત્તિઓ. એટલે શું?
મન વચન કાયા આ 3 યોગને યુઝ કરીને જે પણ એક્શન્સ કરાય છે એના વડે, તો તેને પ્રવૃત્તિ કહેવાય છે. બરાબર. અને શરીરધારી આત્મા પોતાને પ્રાપ્ત થયેલા શરીરને અનુલક્ષીને જે પ્રવૃત્તિઓ એટલે મન વચન કાયાની જે પ્રવૃત્તિઓ કરે છે, તો તે પ્રવૃત્તિઓ કરે એટલે એ કર્મ બંધાવનારી જ હોય છે. પ્રવૃત્તિઓ એટલે કર્મ બંધાવનારી જ હોય. કોઈ પણ પ્રવૃત્તિ આપણે કરીએ તો કર્મ તો બંધાવવાનું જ છે. શુભ કરશો પ્રવૃત્તિ તો શુભ કર્મનું બંધ થશે, અશુભ કરશો તો અશુભ કર્મનું બંધ થશે. એવી રીતે પાપ પુણ્યનું બંધ થાય છે. બરાબર. અને કર્મો જે આત્મા પોતે જ બાંધ્યા છે, પછી તે કર્મોનું ફળ પણ પોતે જ ભોગવે છે. આત્મા પોતે કર્મોને બાંધે છે, કર્મોનો કરતા છે અને કર્મનો ભોગતા છે. એટલે પોતાના કરેલા કર્મોનું ફળ તે પોતે જ ભોગવે છે. એટલે જ આત્માને વ્યવહારનેથી કહ્યું છે કે આત્મા કર્મનું કરતા છે અને કર્મનું ભોગતા પણ આત્મા જ છે. પણ હવે નિશ્ચય નયથી શું હોય છે તે આપણે જોઈએ. નિશ્ચય નયથી આત્મા એ કર્મોનું કરતા નથી અને આત્મા કર્મનું પણ ભોગતા નથી. આ ખાસ ધ્યાન રાખજો. એટલે એકદમ ઓપોઝિટ છે. નિશ્ચય નયથી આત્મા એ કર્મનું કરતા પણ નથી અને કર્મનું ભોગતા પણ નથી. આત્મા માત્ર પોતાના સ્વાભાવિક ગુણોમાં રમણતા કરતો રહે છે અને પોતાના જ્ઞાન અને દર્શન દ્વારા જગતને તે જાણે છે અને જોવે છે. બસ. એટલે કે જ્ઞાતા અને દ્રષ્ટા ભાવમાં રહેનારું છે માત્ર. જ્ઞાન ગુણ દ્વારા એ જાણે છે અને દર્શન ગુણ દ્વારા એ જોએ છે. જ્ઞાન ગુણ દ્વારા એ જાણે છે અને જોએ છે દર્શન ગુણ દ્વારા, છતાંય એ ક્યાંય પણ ખરડાતો નથી, એટલે કે લેપાતો નથી. કેવલી ભગવાનની જેમ જ. તો એ નિશ્ચય નથી એવું આપણું આત્મા છે. એ તો શરીરધારી છે. કેવલી ભગવાનનું કેવું છે આત્મા? કેવલી ભગવાન તો એ તો શરીરધારી છે ને. કેવલી ભગવાન તો હોય એ તો હજી પણ શરીરધારી હોય છે અને છતાં એ શરીરધારી હોવા છતાં એ બધું જાણે છે અને જોઈ શકે છે. સંપૂર્ણ 14 રાજલોક એ જાણી જોઈ શકે છે, છતાં પણ તે કોઈ પણ જળ કે જીવ ઉપર એ રાગ કે દ્વેષ નથી કરતા. તેથી તે ક્યારે પણ લેપાતા નથી. અને આને જ કહેવાય છે સર્વોત્કૃષ્ટ સાક્ષી ભાવ. સાક્ષી ભાવ કોને કહેવાય? કે બધું જાણ્યા અને જોયા છતાં પણ રાગ દ્વેષ કરવાનું નહીં, એમાં લેપાવાનું નથી નહીં. એને જ સર્વોત્કૃષ્ટ સાક્ષી ભાવ કહેવાય છે કે જે કેવલી ભગવંત કરે છે તો તે જ શરીરધારી અવસ્થામાં પણ જેવી રીતે એ રહે છે તો તે જ સર્વોત્કૃષ્ટ સાક્ષી ભાવ કહેવાય છે. અને કેવલી ભગવંત તો એમાં અંતરય કર્મના ક્ષયના કારણે તે તો અનંત શક્તિ એમના આત્મામાં પ્રગટ થઈ જાય છે અને એના દ્વારા લોકને અલોક પણ એ બનાવી શકે છે. પણ છતાં તે એમાં કેવલી ભગવાનમાં કર્તૃત્વ ભાવ નથી રહ્યું. કર્તૃત્વ ભાવ એટલે કે એ કાંઈ કરતા નથી કે હું કરું, હા હું કરું, આમ કોઈ ઈચ્છા નથી. એક કર્તૃત્વ ભાવ રહ્યો જ નથી એની અંદર. એટલે એ આટલી અનંત શક્તિ રહેવા એની અંદર પ્રગટ થયા પછી પણ એ કંઈ કરતા નથી. એટલે એ કરતા પણ હવે રહેલા જ નથી. એટલે એ કર્મોને કરતા પણ નથી અને કર્મોને ભોગતા પણ નથી. બરાબર. તે માત્ર સ્વ સ્વરૂપમાં ના જ કરતા છે. માત્ર પોતાના જે શુદ્ધ આત્માના જે સ્વ સ્વરૂપ છે એના જ કરતા છે અને સ્વ સ્વરૂપમાં ના જ એ ભોગતા છે અને એ સ્વ સ્વરૂપમાં જ સ્થિર રહેલા છે. આ જ છે ઉત્કૃષ્ટ કોટીનું યથાખ્યાત ચારિત્ર અને એના પાલનથી આ ઉચ્ચતમ કોટીનો સાક્ષી ભાવ પ્રગટ થાય છે. આવા પ્રકારનું જે ચારિત્ર છે અને એવું સાક્ષી ભાવ જે છે તે આપણને પણ પ્રાપ્ત કરવાનું છે અને એના માટે જ આ ભાવમાં સાધના આપણે કેવી રીતે કરવાનું તે આપણે જોઈશું. તો તે પહેલા શરીરના સાક્ષી ભાવ પ્રગટ કરવા માટે આપણે એ જોવાનું છે કે સાક્ષી ભાવ એટલે શું છે. શરીરના સાક્ષી થવાનું, સાક્ષી એટલે શું છે તે આપણે બરાબર સમજીશું. સાક્ષી એટલે કે પ્રેક્ષક એટલે જોનાર, સ્પેક્ટેટર કે વિટનેસ. તો એને શું કહેવાય છે? એટલે કે દ્રષ્ટા અને જ્ઞાતા. જ્ઞાતા એટલે જાણકાર, એટલે જ્ઞાતા અને દ્રષ્ટા બનવાનો સાક્ષી. એટલે કે આપણે પિક્ચરમાં તો જોઈએ છે વિટનેસ શું હોય છે. એ વિટનેસ કોઈ ગુનાનો સાક્ષી છે
એનું મિનિંગ શું થાય છે? આ સાક્ષી એટલે કે વિટનેસ એ ગુનો થતો જોએ છે અને એ જાણે પણ છે, છતાં એ ગુનામાં એ વ્યક્તિ પોતે સામેલ નથી. ગુનો એણે થતો જોયો છે અને જાણ્યો પણ છે, પણ એ ગુનામાં એ વ્યક્તિ પોતે સામેલ નથી. એ પોતે ગુનાથી જુદો છે. માત્ર ગુનાને એ જોયા હોવાથી તે તેનો સાક્ષી છે, એટલે કે વિટનેસ છે. તો બસ તેવી જ રીતે આપણને રહેવાનું છે. અને એવી જ રીતે કેવલી ભગવંતોની જેમ જે બીજા જે સામાન્ય જે મુનિ ભગવંતો હોય છે, તો એમના શરીરમાં પણ સાક્ષી એટલે સાક્ષીભાવ, એની અંદર પણ સાક્ષીભાવ આવી શકે છે. એટલે એમના શરીર ઉપર, એટલે માત્ર કેવલી ભગવંતોમાં નહીં, પણ ઉત્કૃષ્ટ સાધનાથી મુનિ ભગવંતોમાં પણ એવા સાક્ષીભાવ આવી શકે છે, આપણામાં પણ આવી શકે છે. તો એમાં શું હોય? મુનિ ભગવંતોનું આપણે એક્ઝામ્પલ લઈએ તો એમના શરીર ઉપર કોઈ ચંદન દ્વારા લેપ પણ કરે ને, તો પણ તે રાગ કરતા નથી, તેમને સુખનું અનુભૂતિ નથી કરતા, એમાં મજાની અનુભૂતિ નથી કરતા. અને તેમાં જો એમના શરીરને છરીથી પણ કાપવામાં આવે ને, તો પણ તે દ્વેષ નથી કરતા. હવે આ બંને પ્રસંગોમાં મુનિઓ શરીરથી અલગ રહીને શરીર અને શરીર ઉપર જે થતી ક્રિયાઓ જે છે તેને માત્ર એ જુએ છે અને જાણે છે, પણ એની અંદર એ ઇન્વોલ્વ નથી થતા. એટલે કે જરા પણ રાગ કે દ્વેષ નથી કરતા. પોતા પર જે થતી આવી ઘટનાઓ ઉપર એમને રાગ કે દ્વેષ નથી થતો. અને તે ચંદનનું લેપ કરનાર અથવા તો છરીથી કાપનાર જે વ્યક્તિઓ હોય છે, એની ઉપર એ રાગ કે દ્વેષ પણ નથી કરતા. કારણ કે જે થઈ રહ્યું છે તેમની સાથે એની સાથે એમનો કોઈ સંબંધ નથી. કાયાને એમણે વોસીરાવી લીધું છે, ત્યાગી દીધું છે. કાયા ઉપર, શરીર ઉપરનું મમત્વ એમણે કાપી દીધું છે. મારાપણાનો ભાવ એમણે ત્યાગી દીધું છે. અને શરીરની સાથે જે પણ સંબંધો છે તે બધા જ કાપી દીધા છે. એ માત્ર દૂરથી જોનાર પ્રેક્ષકની ભૂમિકા ભજવે છે. હવે આપણે સાંભળ્યું છે પાર્શ્વનાથ ભગવાનનું, તો તે બેસ્ટ એક્ઝામ્પલ છે. તો એમાં મેઘમાલી દેવ એક તરફથી ભયંકર વર્ષાનો ઉપદ્રવ કરી રહ્યું છે, છતાં પ્રભુએ એના ઉપર દ્વેષ નથી. અને બીજી જ બાજુ જો ત્યાં ધર્ણેન્દ્ર દેવ અને પદ્માવતી દેવી પોતાના ઉત્કૃષ્ટ ભક્તિભાવના કારણે પ્રભુને પાણીના જે લેવલથી ઊંચા એ ધારણ કરે છે. એટલે કે પ્રભુ ઉપર જે થતા ઉપદ્રવને એમણે ટાળ્યું છે, છતાં પ્રભુએ એમના પ્રત્યે રાગ ન કર્યો, પણ પ્રભુ સમભાવે આત્મા ગુણોમાં જ સ્થિર રહ્યા. એટલે ન તો ઉપકારી ઉપર રાગ કર્યું અને ન તો અપકારી ઉપર દ્વેષ કર્યું. બંને માટે સંભાવ રાખ્યું પ્રભુએ. અને પોતાના ઉપર થતા આ બંને ટાઈપની ક્રિયાઓ તે માત્ર સાક્ષી ભાવની સાધના દ્વારા રાગ દ્વેષ એમણે થવા નહીં દીધું. એવી જ રીતે આપણે પણ સાક્ષી ભાવની સાધના કરવા માટે વસ્તુ અને વ્યક્તિઓ ઉપર રાગ અને દ્વેષ કરવો નહીં, પણ માત્ર આત્માના ગુણોમાં જ રમણતામાં મસ્ત રહેવું જોઈએ. કોઈ પણ સુખની અનુકૂળ પરિસ્થિતિમાં ફૂલાઈ નહીં જવું, આસક્ત નહીં બનવું, અને કોઈ પણ દુઃખની પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવી જાય તો એમાં પણ હાય હોય કરવું નહીં. બંને જ અવસ્થાઓને સમદ્રષ્ટિથી આપણને જોવું, એટલે કે સમતા ભાવથી જોવું. સમદ્રષ્ટિ એટલે કે સમતા ભાવ, સરખા ભાવ, ન રાગ ન દ્વેષ, ઇક્વલ દ્રષ્ટિ. હવે કોઈ પણ સંયોગ કે પરિસ્થિતિઓ આપણી પાસે આવી શકે છે, એ 100% આવશે, કારણ કે આપણે કર્મોથી ભારી છે, કર્મોથી લેપાયેલા છે. તો કોઈ પણ સારી કે ખરાબ પરિસ્થિતિઓ આપણી પાસે એ આવી શકે છે અને તે આપણને ટચ પણ કરી શકે છે. પણ આપણને કોઈ પણ પરિસ્થિતિઓને ટચ કરવાનું નથી. પરિસ્થિતિઓ આપણને ભલે ટચ કરશે, એ તો કરવાની જ છે, પણ આપણને કોઈ પણ પરિસ્થિતિઓને ટચ કરવાનું નથી, પણ માત્ર હંમેશા આત્મા અને આત્માના ગુણોને જ સ્પર્શ કરતો રહેવું જોઈએ. બાહ્યથી જે ઘટનાઓ જે આપણને પ્રાપ્ત થયેલો જે શરીર છે એની સાથે જે થતી રહે છે, છતાં પણ તે તરફ આપણો સાક્ષી ભાવ ચાલુ જ રહેલો હોવું જોઈએ. એ ઘટનાઓ, આપણી સાથે થતી ઘટનાઓનો માત્ર જ્ઞાતા અને દ્રષ્ટા બનીને આપણને જોવાનું અને જાણવાનું, જે ચાલી રહ્યું છે તે જાણવાનું અને જોવાનું,
પણ સાથે સાથે આપણને આત્મામાં જ સ્થિર રહેવું જોઈએ. તો પછી રાગ દ્વેષ આપણને પ્રગટે નહીં. અને એને જ કહેવાય છે સાક્ષી ભાવની સાધના. એટલે આપણે સમજો કે શ્રીમંતાઈ આપણે પ્રાપ્ત થઈ, તો એ અનુકૂળતાનો રાગ નહીં કરવાનો, અને આગળ એની અંદર એટલે અનુકૂળતા પ્રાપ્ત થઈ જાય, શ્રીમંતાઈ પ્રાપ્ત થઈ જાય, પછી આગળ અહંકાર પણ આવે છે એવું કે મેં કમાયું, હા મેં કર્યું, મેં કેવી બુદ્ધિ વાપરી. તો એવું બધું કરવાનું નહીં. પછી જો સમજો કે ક્યારેક તાવ આવી જાય કે પૈસા જો સમજો ડૂબી જાય, તો એમાં પણ હાય હાય હું ગરીબ થઈ ગયો, તો એવી રીતે હાય વોય કરવાનું નહીં. એટલે એવી રીતે કરીને પ્રતિકૂળતાનો દ્વેષ નહીં કરવાનો. આપણે આજ સુધી સુખમાં જ આપણે અને અનુકૂળ અવસ્થામાં જ રહીને આપણે સાક્ષી ભાવની સાધના કરી હોય, એમાં જ આપણે કરી હોય, એટલે સુખમાં જ આપણને ગમે ધર્મ કરવાનું કે સાક્ષી ભાવની સાધના કરવાનું આપણે સુખની અને અનુકૂળ અવસ્થામાં જ આપણે કરી હશે, તો પછી જ્યારે આગળ સમજો કે દુઃખની અથવા તો પ્રતિકૂળ અવસ્થા આવશે, તો ત્યારે આ સાધનાનું જ્ઞાન ચાલ્યું જાય. તો તેમ ન થવું જોઈએ. પણ આપણને બધાને તો ખાસ કરીને દુઃખોની વચ્ચે રહીને આ સાક્ષી ભાવની સાધના કરવાની છે. દુઃખોની વચ્ચે રહીને સાક્ષી ભાવની સાધનાનું તત્વજ્ઞાન આપણને ઘૂંટાવવાનું છે. જેમ જેમ દુઃખની માત્રા વધશે, તેમ તેમ તત્વજ્ઞાનની દ્રઢતા વધવી જોઈએ, અને વધુ ને વધુ સત્વ પેદા થશે આપણને. એટલે ગમે તેવી પરિસ્થિતિ આવે તો આપણને મનને બગાડવા દેવું નહીં, ચિત્તને પ્રસન્ન જ રાખવું. જો રાગ દ્વેષથી જો મન ખરડાશે તો જ અપ્રસન્નતા આવી શકશે. મનમાં જો અપ્રસન્નતા આવી જશે, એટલે મન જો રાગ દ્વેષથી ખરડાશે તો જ એમાં અપ્રસન્નતા આવી શકશે. અને નહીં આવશે, રાગ દ્વેષ નહીં આવશે, તો મનમાં પણ અપ્રસન્નતા કે પ્રસન્નતા કે રાગ એટલે કાંઈ પણ થશે નહીં. એ સમભાવમાં જ રહેશે. એટલે આપણે હવે જોઈ લીધું કે સાક્ષી ભાવની સાધના કેવી રીતે કરવી જોઈએ. બરાબર. હવે આપણને એવું કન્ફ્યુઝન થઈ શકે છે કે વ્યવહાર કરતા નિશ્ચયમાં ખૂબ જ આપણને આનંદ આવે છે, તે આપણને લાગતું હોય છે. બરાબર ને? આપણને સૌ કોઈને એવું જ લાગતું હોય છે કે વ્યવહાર કરતા નિશ્ચયમાં આપણને ખૂબ આનંદ આવે છે. તો પછી એવું આપણને કન્ફ્યુઝન થઈ શકે છે કે પછી વ્યવહારમાં રહીએ કે નિશ્ચયમાં રહીએ. તો એમાં શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે શરૂઆતમાં જીવો માટે વ્યવહાર જ આલંબન રૂપ બને છે. જે પણ ધાર્મિક ક્રિયાઓ કરીએ, આપણે જે પણ ધાર્મિક ક્રિયાઓ કરી રહ્યા છીએ, તો તે વ્યવહારમાં આવે છે. અને ઘણા જન્મો સુધી એની સાધના કર્યા પછી, એટલે ઘણા જન્મો સુધી આપણે આ ધાર્મિક ક્રિયાઓ કરતા કરતા, એટલે કે આ ધાર્મિક ક્રિયાઓનું આલંબન લેતા લેતા પછી આપણને નિશ્ચયનું આલંબન પ્રાપ્ત થાય છે. નિશ્ચય એટલે શું? કે પ્રભુ અને ધાર્મિક ક્રિયાઓનું આલંબનને ત્યાગીને માત્ર શુદ્ધ આત્મ સ્વરૂપનું આલંબન લેવાનું, તો તેને કહેવાય છે નિશ્ચય. નિશ્ચયનું રિપીટ કરવું. નિશ્ચય એટલે કે પ્રભુની આરાધના, પૂજા, એ બધું એટલે પ્રભુનું આલંબન અને ધાર્મિક ક્રિયાઓનું આલંબનને ત્યાગીને માત્ર શુદ્ધ આત્મ સ્વરૂપનું આલંબન લેવું, એને નિશ્ચય કહેવાય છે. અને વ્યવહાર એટલે કે ધાર્મિક ક્રિયાઓ અને પ્રભુનું આલંબન લેવાનું, પ્રભુની પૂજા આરાધના કરવાની, તે વ્યવહાર છે. બરાબર. તો જે જીવોએ વ્યવહાર ધર્મનું આલંબન લઈને નિશ્ચય સુધી પહોંચવા માટે સાધના કરી છે, તો તે જીવો જો શુદ્ધ આત્મ સ્વરૂપમાં રહી શકે છે, તો જ તે જીવો માટે એકાંતે વ્યવહાર ધર્મ આચરવો જ પડે તેવું નથી. એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે એવું કઈ એકાંતે નિયમ નથી કે એમને વ્યવહાર ધર્મ જ આચરવું પડશે. શુદ્ધ આત્મ સ્વરૂપમાં સદાકાળે રહેવું તે કઈ અવસ્થાને કહેવાય? તે માત્ર સાક્ષી ભાવની અવસ્થાને જ કહેવાય. શુદ્ધ આત્મ સ્વરૂપ સદા એટલે કન્ટિન્યુઅસલી શુદ્ધ આત્મ સ્વરૂપમાં રહેવાનું, તો એ માત્ર સાક્ષી ભાવની અવસ્થાને જ કહેવાય છે. એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે જો સહેજતાથી સાક્ષી ભાવમાં આપણે રહી શકીએ છીએ, એટલે કે રાગ દ્વેષ કર્યા વગર માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહેવું, તો જ કહી શકાય કે આપણે હવે
એવા લેવલ ઉપર પહોંચી ગયા છીએ કે હવે આપણને વ્યવહાર ધર્મના આલંબનની જરૂર નથી. આ ક્લિયરલી સમજ્યા કે સાક્ષી ભાવની અવસ્થા કેવી છે કે રાગ દ્વેષ સહેજતાથી, જો સહેજતાથી આપણે સાક્ષી ભાવમાં રહી શકીએ છીએ, એટલે કે સહેજતાથી નેચરલી, એટલે ટ્રાય કર્યા વિના, પ્રયત્ન કર્યા વિના, જો રાગ દ્વેષ કર્યા વગર માત્ર ને માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં, એટલે કે જાણનાર અને જોનાર ભાવમાં જો આપણે રહી શકીએ છીએ, તો તે જ કહેવાશે કે આપણે એવા લેવલ ઉપર આવી ગયા છીએ કે હવે આપણને વ્યવહાર ધર્મના આલંબનની જરૂર નથી. અને હવે માત્ર નિશ્ચયનું આલંબન આપણે કરશું તો આપણને બસ કેવલ જ્ઞાન પ્રગટ થઈ જ જશે. પણ એ હમણાં આ આરામાં અને આ ભાવમાં પોસિબલ નથી ને, બરાબર? એટલે આપણને આવી રીતે પોતાના આત્માને ચેક કરવું કે આપણા આત્મામાં સહેજતાથી સાક્ષી ભાવ આવી ગયો છે કે નહીં, કે હજી તે સિચ્યુએશનમાં, અલગ અલગ સિચ્યુએશન્સમાં એ ઇન્વોલ્વ થઈ જાય છે અને રાગદ્વેષ એ કરતો જાય છે. તો એ ચેક કર્યા પછી જ આપણને ક્લિયર થઈ શકે છે કે આપણે હમણાં કયા સ્ટેજ ઉપર છીએ અને આપણે વ્યવહારનું આલંબન લેવાનું છે કે નિશ્ચયનું આલંબન લેવાનું છે. અને સમજો હવે આપણે જોયું કે આપણે રાગ દ્વેષ આવી જાય છે દરેક સિચ્યુએશન્સમાં, તો એમાં આપણને વ્યવહારનું આલંબન લેવાનું છે, બરાબર? કારણ કે વર્તમાનમાં આપણે પ્રાથમિક કક્ષામાં, આપણી જે લેવલ છે એ હમણાં પ્રાથમિક લેવલ છે. તો પછી એમાં આપણને એ ખાસ સમજી લેવાનું કે એકાંતે માત્ર વ્યવહાર ધર્મને જ પણ પકડી નથી રાખવાનો. એટલે આપણામાં એકાંતવાદ છે જ નહીં. એકાંતે માત્ર વ્યવહાર ધર્મને પકડી નથી રાખવાનો. આજ મોટા ભાગે આપણા બધાની સ્થિતિ કંઈક આવી જ છે કે આપણે એકાંત માર્ગ આપણે પકડી લીધો છે. આપણે માત્ર વ્યવહાર ધર્મ અને ક્રિયાનું પાલન કરી રહ્યા છીએ વિધાઉટ એની સમજણ. એટલે નાનપણમાં શીખવાડવામાં આવ્યું હતું કે આ પૂજા, સામાયિક તપ જપ એ કરવું જોઈએ, એટલે હું કરું છું, અથવા તો બીજા કરે છે એટલે એ જોઈ જોઈને હું પણ કરું છું. એટલે લક્ષ્ય વગરનું જે હોય છે તો તેને શું કહેવાય છે? એકાંતે આપણે વ્યવહાર ધર્મ પકડ્યું છે. એટલે આપણને એ નથી ખબર કે આ ક્રિયાઓ કરવા પાછળનું આપણું મુખ્ય લક્ષ્ય શું, આપણને શું પામવાનું છે. આપણે માત્ર સંસાર વૃદ્ધિ માટે અથવા તો ભૌતિક સુખોની પ્રાપ્તિ કરવા માટે વ્યવહાર ધર્મ કરી રહ્યા છીએ. પણ આત્માના શુદ્ધ સાચા સ્વરૂપને પ્રગટાવવા તો આપણને આ વ્યવહાર ધર્મ આપણે કરી જ નથી રહ્યા. એટલે કે વ્યવહાર માર્ગનું ફોલો કર્યા પાછળ એનું લક્ષ્ય આપણું એક જ હોવું જોઈએ. વ્યવહાર માર્ગ એટલે વ્યવહારનો જે ધર્મ છે, વ્યવહાર માર્ગ છે, એને ફોલો કર્યા પાછળનું આપણું એક જ મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ કે નિશ્ચય ધર્મની પ્રાપ્તિ. બસ આપણે નિશ્ચયની પ્રાપ્તિ કરવાની છે અને નિશ્ચયને પ્રાપ્ત કરવા માટે જ આપણને જીનાજ્ઞા અનુસાર વ્યવહાર ધર્મના માર્ગ ઉપર ચાલવું જોઈએ. તો એનાથી અશુભ પ્રવૃત્તિઓ આપણને, એટલે અશુભ પ્રવૃત્તિઓ જે હોય છે તો એનાથી આપણે નિવૃત્ત બનીએ છીએ અને શુભ પ્રવૃત્તિમાં આપણે પ્રવૃત્ત બની શકીએ છીએ. શુભ પ્રવૃત્તિઓ એટલે કે પ્રભુ પૂજા, ગુરુ ભગવંતોની સેવા, તપ જપ આરાધના વગેરે આવી શુભ પ્રવૃત્તિઓ નિશ્ચયને પ્રાપ્ત કરવા માટેના ભાવ સાથે આપણને કરવી જોઈએ. પણ એવા ભાવ નહીં કે માત્ર મને શીખવાડ્યું છે એટલે કરું છું, અથવા તો બીજા કરે છે એટલે કરું છું, એમ નહીં. સમજણથી અને નિશ્ચયના લક્ષ્ય સાથે, નિશ્ચયને પ્રાપ્ત કરવાના ભાવ સાથે આપણને આ કરવાનું છે. તો ઘણા કર્મોનો નાશ થતા થતા આપણા આત્માના ગુણો પણ પ્રગટે છે અને સાથે સાથે શરીરને ટકાવવા જો અશુભ ક્રિયાઓ પણ જો કરવી પડે છે તો દુઃખી મનથી કરવાની, અને એનું પ્રાયશ્ચિત પણ કરાય છે. અને જેટલું થાય તેટલું પાપોથી અટકવાનું જ આપણને પછી મન થાય છે. આગળ આપણા આત્મામાં કેવા શુદ્ધ ભાવો જાગે છે, તો આ જે પણ પાપથી અટકશું અને શુભ ક્રિયાઓ કરશું તો શુદ્ધ ભાવો પણ જાગશે, બરાબર? અને પછી એવા ભાવો જાગશે કે બસ મને હવે આ શરીર સંબંધી, આ ભોજન સંબંધી, કે પૈસા સંબંધી, કે ઘર સંબંધી, કે
પરિવાર સંબંધી બધી જ પાપવાળી ક્રિયાઓને મને છોડવી જ છે, આવા ભાવો પ્રગટ છે, આવા શુભ ભાવ પ્રગટ છે. અને તો પછી સર્વવીરતી ધર્મ સ્વીકારવાના ઉચ્ચ ભાવો આપણને પ્રગટ થઈ શકે છે. અને પ્રભુએ બતાવેલ આ સર્વવીરતી ધર્મને આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવાનું જે રાજમાર્ગ છે, તો તે એની તરફ આપણે એવા શુભ ભાવ આપણને આપણા આત્મામાં પ્રગટ થઈ શકશે. અને આ સર્વવીરતીધર જીવો હોય છે તે આપણાથી ઘણું જ સહેલાઈથી અને આપણાથી શીઘ્રતાથી એ શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરી શકે છે. કારણ કે તે તો 24 કલાક સાક્ષી ભાવનામાં જ સ્થિર રહી શકે છે. સાક્ષી ભાવની સાધના કરવા માટે તો સંયમ જીવન જેવું બીજું કોઈ પણ શ્રેષ્ઠ માર્ગ નથી. એમાં તો વ્યવહાર ધર્મ દ્વારા એટલે કે પ્રતિક્રમણ, પડીલેહણ, પ્રાયશ્ચિત, ભક્તિ, વૈયાવચ દ્વારા તે નિશ્ચયને શીઘ્રતાથી એ મેળવી શકે છે. એટલે આપણને માત્ર એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે વ્યવહાર ધર્મ એ ફોલો કરવાનો, પણ નિશ્ચયનું લક્ષ્ય રાખીને. પણ જો માત્ર નિશ્ચયને એકાંતે આપણે પકડી રાખશું તો પછી એમાં શું થશે? આપણે પ્રભુ આજ્ઞાનું પાલન નહીં કરશું, વ્યવહાર ધર્મનું પાલન નહીં કરશું, એટલે કે તપ જપ આરાધના દેશવીરતી સર્વવીરતી સ્વીકારશું જો નહીં, તો પછી માત્ર આ સંસારી અવસ્થામાં એટલે કે શરીરધારી અવસ્થામાં જ રહીને આપણે શુદ્ધ સ્વરૂપમાં કેવી રીતે રહી શકશું? કારણ કે શરીરને ટકાવવા માટે જે અશુભ પાપ ક્રિયાઓ તો ચાલુ જ રહેવાની છે ને, એ તો ક્યાં સ્ટોપ કરશું આપણે? અશુભથી સંપૂર્ણ નિવૃત્તિ કરી શકશું આપણે? એ તો સંપૂર્ણ બંધ નથી કરવાના ને. એટલે એક પ્રકારે અશુભ વ્યવહારની જે ક્રિયાઓ છે તે તો ચાલુ જ રહેવાની છે, એમ જ કહેવાય. અને આપણે માત્ર શુભ વ્યવહાર ધર્મને ફોલો કરવા આપણે જો ના પાડી હોય તો એમ જ કહેવાશે કે આપણે શુભ વ્યવહાર ધર્મના આપણે અગેન્સ્ટ છીએ અને જે અશુભ ક્રિયાઓ એ આપણે સ્ટોપ નથી કરી શકતા. બરાબર ને? જો આપણે એકાંતે માત્ર નિશ્ચયને પકડી રાખશું, વ્યવહાર ધર્મનો વ્યવહારને એટલે વ્યવહાર માર્ગનો આપણે જો તિરસ્કાર કરશું તો એ જ કહેવાશે કે આપણે માત્ર શુભ વ્યવહારને ફોલો કરવા માટે આપણે ના પાડી છે. અને જે અશુભ ક્રિયાઓ છે, અશુભ પ્રવૃત્તિઓ છે શરીરને ટકાવવા માટે, એ તો ચાલુ જ રહેવાની છે. એ તો આપણે એમાં આપણે કમ્પ્લીટલી નિવૃત્તિ તો કરી નથી શકતા. તો આવી સિચ્યુએશનમાં શું થાય છે? એકાંતે નિશ્ચયને પકડી રાખવાથી અશુભ કર્મનો બંધ તો થતો જ રહેવાનું છે. અને વળી કોઈ પણ તપ કે ત્યાગ એમાં કરતા નથી, કારણ કે એ વ્યવહાર છે. તો એમાં કોઈ તપ કે ત્યાગ નથી કરતા, તો પછી કર્મ નિર્જરા કેવી રીતે થવાની છે? અને આ સંસારી અવસ્થામાં સાક્ષી ભાવ પણ આપણને સહેજતાથી તો આવતો નથી. રાગ દ્વેષ તો આપણને આવી જ જતા હોય છે. તો પછી કેવી રીતે આપણે કહી શકીએ કે આપણે નિશ્ચય ધર્મ ઉપર કમ્પ્લીટલી ચાલી રહ્યા છીએ? તો એક વાત અહીંયા ખાસ સમજી લેવાની છે આપણને કે જ્યારે આપણે આત્માની એવી શુદ્ધ દશા આપણને પ્રાપ્ત કરી લીધી હોય સાધના દ્વારા, કે આપણે સાક્ષીભાવ સહેજતાથી જ નેચરલી વિધાઉટ એની પ્રયત્ન જો આવી જાય છે, એટલે કે આપણને કોઈ પણ સિચ્યુએશનમાં રાગ કે દ્વેષ આવી જતા નથી. આપણે માત્ર જ્ઞાતા દ્રષ્ટા તરીકે જ આપણે સ્થિર રહી શકીએ છીએ. આપણા આત્માના સ્વાભાવિક ગુણોમાં જ આપણે સ્થિર રહી શકીએ છીએ. તો ત્યારે જ આપણે માત્ર નિશ્ચય ધર્મનું આલંબન લેવા તૈયાર થઈ ગયા છીએ, તે ત્યારે નક્કી થાય છે. જો આવું સાક્ષીભાવ સહેજતાથી ન આવતું હોય તો હજી આપણે તૈયાર નથી. હજી આપણને ઘણું સાધના કરવાની બાકી છે. સાક્ષીભાવની સાધના કરવાની છે, જ્ઞાતા દ્રષ્ટા ભાવની સાધના કરવાની છે, વ્યવહાર માર્ગનું આલંબન લઈને સાધના કરવાની છે. તો તે ધ્યાન રાખવાનું છે. એટલે આપણને હવે ક્લિયર થઈ ગયું કે વ્યવહાર ધર્મની સાથે સાથે નિશ્ચય ધર્મ બંને જ સાથે સાથે જરૂરી છે. કોઈ પણ એક માર્ગ એકાંતે ન પકડાય, કારણ કે એકાંતવાદ એ જ મિથ્યાત્વ છે. પણ આપણા પ્રભુની વાણી અને શાસ્ત્રમાં અનેકાંતવાદથી એ ગર્ભિત છે. પ્રભુની જે વાણી છે અને શાસ્ત્ર જે છે જીનાગમ, એ અનેકાંતવાદથી ગર્ભિત છે અને તે જ સત્ય છે. ઉપન્નૈવા વિગમૈવા ધુવૈવા
આ ત્રિપદીથી જ પ્રભુ આપણને બતાવે છે કે એકાંત માર્ગ પકડવાનો નથી. વસ્તુઓનો પર્યાય તે ઉત્પન્ન થાય છે, નાશ પણ પામે છે, પણ મુખ્ય દ્રવ્ય રૂપે તે ધ્રુવ રહે છે, એટલે કે સ્થિર રહે છે. એટલે આપણા આત્માના બદલાતા જે પર્યાયો છે તે ઉત્પન્ન થાય છે, નાશ પણ પામે છે, છતાં આપણું આત્મા દ્રવ્ય તે સ્થિર જ રહેવાનું છે અને આપણને તે સ્થિર રાખવાનું. ભલે આપણા આત્મા એ પર્યાયો બદલાતા રહે છે, બદલતો રહે છે, આત્મા કેટલો પણ પર્યાય બદલે, છતાં આપણને આત્મા પોતાના આત્મા દ્રવ્યમાં આપણને સ્થિર જ રહેવાનું છે અને સ્વભાવ દશામાં આપણને ખસવાનું નથી, વિભાવ દશામાં જવાનું નથી. તો તે જ આપણે પ્રભુ બતાવે છે. હવે આપણે હજી આગળ જોઈએ તો હવે આપણે જોઈ લીધું કે સાક્ષી ભાવની સાધના કેવી રીતે કરવાની, સાક્ષી ભાવ શું હોય, જ્ઞાતા દ્રષ્ટા ભાવ શું હોય, વ્યવહાર ને નિશ્ચય શું હોય, અને અનેકાંતવાદ એ જ સત્ય ધર્મ છે, એ જ સમ્યક દર્શન છે, એ પણ આપણે જોયું. અને એકાંતવાદ એ મિથ્યાત્વ છે, જહકારપણું એ પણ મિથ્યાત્વ છે, કોઈ પણ એક નયને પકડી રાખવાનું એ પણ મિથ્યાત્વ છે, તે આપણે જોયું. હવે આપણે હજી આગળ જોઈએ કે આત્મ સાક્ષાત્કાર કરવા માટે કયા કયા સ્ટેજીસ પસાર કરવાનું હોય, એટલે કે આત્મ સાક્ષાત્કારની અનુભૂતિ માટે આત્માને કઈ કઈ ભૂમિકાઓથી પસાર થવું પડે છે તે આપણે હવે જોઈશું. તો સૌથી પ્રથમ ભૂમિકા કઈ હોય છે? ન ઈતિ. સૌથી પ્રથમ ભૂમિકા છે ન ઈતિ, એટલે કે હું આત્મા છું, હું આત્મા છું અને આત્મા સિવાય કોઈ પણ પારકી ચીજ હું નથી. તો તે જ છે ન ઈતિ. બરાબર, એ પહેલી પ્રથમ ભૂમિકા છે અને એને અનુભૂતિ રૂપે આપણને સ્વીકારવાનું. પછી આવે છે બીજું સ્ટેજ, એટલે એની આપણને ઘણી સાધના કરવાથી આપણે સેકન્ડ સ્ટેજ ઉપર પહોંચી શકશું. એટલે કે બીજું સ્ટેજ છે ઉપશમ ભાવ. તો ઉપશમ ભાવમાં એમાં આપણને આત્મા સિવાયની જે પણ ચીજો છે, બહારની જે પણ પારકી ચીજો છે, તો એમાં બિલકુલ આપણને રસ જ ન આવે. એટલે કે આત્મા સિવાયની કોઈ પણ પૂતગલો કે કોઈ પણ વ્યક્તિઓમાં આપણને ઇન્ટરેસ્ટ જ નહીં આવે, સહેજતાથી જ. સંસાર એ પણ કેવું લાગે? દુઃખરૂપ જ લાગે. આપણે જાણી રહ્યા છીએ અને જોઈ રહ્યા છીએ સંસારને, વ્યક્તિઓને, પૂતગલોને, પણ છતાં એમાં આપણને સહેજતાથી બિલકુલ રસ આવતું જ નથી, ઇન્ટરેસ્ટ જ નહીં આવે. સામે કેવું પણ ટેસ્ટી ભોજન પડેલું હોય કે કોઈ પણ ક્રીડાના કોઈ પણ ચીજો રહેલી હોય છે, છતાં એમાં આપણને ટીવી રહેલું હોય, એમાં આપણને ઇન્ટરેસ્ટ જ ના આવે, રસ જ નહીં આવે સહેજતાથી. તો એ છે ઉપશમ ભાવ. એમાં પણ ઘણી સાધનાની જરૂર હોય છે. એ સ્ટેજ પ્રાપ્ત કર્યા પછી ત્રીજું સ્ટેજ આવે છે સમત્વ ભાવ. સમત્વ ભાવમાં શું આવે છે? એમાં રાગ દ્વેષ અટકી ગયા હોય છે. સમત્વ ભાવમાં રાગ દ્વેષ અટકી ગયા હોય છે અને સમતા આવી જાય છે. સમતા એટલે સરખા ભાવ, એટલે રાગ દ્વેષ વાળા ભાવ બિલકુલ ના આવવા, તેને સમતા ભાવ કહેવાય છે. એમાં સહનશીલતા આવી જાય છે. બરાબર, તો એ પણ એટલે વૈરાગ્ય વાળા ભાવ આપણા આત્મામાં, એટલે વૈરાગ્યનો ગુણ આપણા આત્માની અંદર પ્રગટ થઈ જાય છે. એ પણ એના માટે પણ ઘણી સાધનાની જરૂર હોય છે. પછી આગળ આવે છે ચોથું, સ્થિત પ્રજ્ઞતા. સ્થિત પ્રજ્ઞતા એમાં શું હોય છે? ચોથું સ્ટેજમાં એમાં મન, ચિત્ત અને બુદ્ધિ તે આત્મા સ્વરૂપમાં જ એ સ્થિર થઈ જાય છે. મન, ચિત્ત અને બુદ્ધિ એ આત્માની અંદર જ, આત્મા સ્વરૂપમાં જ એ સ્થિર થઈ જાય છે. ગમે તે પણ પ્રસંગો આવે, કેવી પણ સિચ્યુએશન્સ આવે, પ્રતિકૂળ પરિસ્થિતિ કે અનુકૂળ પરિસ્થિતિ, કેવા પણ પ્રસંગો આવે, છતાં ડામાડોળ જે નહીં થઈ શકે તેવી અવસ્થા. અને એની અંદર સમાધિ તે ટકેલી જ રહેલી હોય છે. એટલે કોઈ પણ જાતનું ભય પણ નહીં લાગે, સાથે પ્રકારના ભય પણ નહીં લાગે, અથવા તો કોઈ ટેન્શન્સ પણ નહીં આવે. પ્રતિકૂળ અવસ્થામાં કોઈ પણ ભય આપણને લાગે નહીં અને કોઈ પ્રકારની ટેન્શન્સ પણ આપણને થાય નહીં, સહેજતાથી. ન તો એ રડે અને ન તો શોક કરે, ન તો દ્વેષ કરે આવી સિચ્યુએશન્સ પર.
અને જો અનુકૂળ પરિસ્થિતિઓ આવે તો એમાં એ પ્રસન્ન પણ ન થાય અને રાગ પણ એ ન કરે, પણ નેચરલી સહેજતાથી માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં જ એ સ્થિર રહે. એને જ કહેવાય છે સાક્ષી ભાવની સાધનાની સિદ્ધિ થઈ જવી. તો આ 4th સ્ટેજ પર શું થાય છે? સાક્ષી ભાવની સાધનાની સિદ્ધિ એને પ્રાપ્ત થઈ જાય છે. એટલે એમાં રાગ અને દ્વેષ છે તો એ કરતો નથી અને સહેજતાથી નથી કરતો, કારણ કે એની અંદર વૈરાગ્ય નામનો ગુણ પ્રગટ થઈ ગયું છે. અને વૈરાગ્યનો ભાવના ભાવતા એ વૈરાગ્ય ગુણમાં રમણતા કરવામાં જ એને સુખની અનુભૂતિ પ્રાપ્ત થાય છે. બીજી કોઈ પણ જે સાંસારિક જે ઘટનાઓ ઘટી રહી છે પ્રાપ્ત થયેલા શરીર ઉપર અથવા આજુબાજુ, એના ઉપર એને રાગનો ભાવ આવતો જ નથી અને એમાં એને સુખ પણ દેખાતું નથી. સુખની અનુભૂતિ પણ સાંસારિક પૌદ્ગલિક વસ્તુઓમાં પણ એને દેખાતી નથી. માત્ર આત્માના ગુણોની રમણતામાં જ એને સુખની પ્રાપ્તિ થાય છે, સુખની અનુભૂતિ થાય છે. તો તે જ છે સ્થિત પ્રજ્ઞતા. એટલે મન ચિત્ત અને બુદ્ધિ તે આત્મા સ્વરૂપમાં જ સ્થિર રહે છે. પછી આગળ આવે છે 5મું સ્ટેજ. હવે જ્યારે સ્થિત પ્રજ્ઞતા એ આપણામાં આવી જાય છે પછી આવે છે 5મું સ્ટેજ, જીવન મુક્તતા. તો જીવન મુક્તતા એટલે કે એમાં પોતાના આત્માને સિદ્ધ સ્વરૂપે અનુભવાય છે. અને હવે મુક્ત અવસ્થાનું આલંબન હવે આ અવસ્થામાં લેવાનું છે. એટલે કે નિશ્ચયનું આલંબન અહીંયા લેવાય છે. અને આ સ્ટેજ ઉપર એટલે અહીંયા વ્યવહારની આલંબનની બિલકુલ જરૂર નથી. હવે તેને ત્યાગીને હવે વ્યવહારના આલંબનને એ ત્યાગશે અને હવે માત્ર નિશ્ચયનું આલંબન લેવાય છે. એમનો ઉપયોગ જે છે તે જ્ઞાન અને દર્શનમાં જ એ રહેલું છે અને માત્ર પોતાના આત્મા ઉપર જ કેન્દ્રિત હોય છે. જેમનો ઉપયોગ હોય છે તે માત્ર પોતાના આત્મા ઉપર જ કેન્દ્રિત હોય છે. પછી એ શું કરે છે? આગળ અપૂર્વકરણ છે, જે ક્યારે એને પહેલા કર્યું નથી. અને ત્યારે એ આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન એ સાક્ષાત રીતે શરીરમાં કરી રહ્યો છે. આત્માને એ અનુભવે છે. હવે દહીંને વલોવવાથી માખણ કેવી રીતે છૂટું પડે છે? માખણ એમાં છૂટું પડે છે એટલે જે માખણ છે એ દહીંમાં જ રહેલું છે, છતાં એ એનાથી અલગ એ છૂટું પડી જાય છે. તો તેવી જ રીતે શરીરથી આત્મા જે છે તે છૂટો પડે છે અને એ એવી રીતે એમાં જ આત્મા શરીરની અંદર રહેલો છે, છતાં શરીરથી છૂટો એ છે તે એવું એની અનુભૂતિ થાય છે. તો આ બધી પ્રોસેસમાંથી પસાર જે થનાર જે સાધક આત્માએ એ શું કરે છે? અનિત્ય ભાવ, અનિત્ય ભાવના, અશરણ ભાવના, અશુચિ ભાવના અને સંસાર ભાવના, આ ભાવનાઓ જે છે અનિત્ય ભાવના, અશરણ ભાવના, અશુચિ ભાવના અને સંસાર ભાવના એમણે ખૂબ ઘૂંટેલી હોય છે. ત્યારે જ એની શરીર ઉપરની જે મૂર્છા હોય છે તે ત્યારે એ દૂર થાય છે અને પછી માત્ર આત્માનું જ લક્ષ્ય બંધાય છે. એમ આત્માના સ્વરૂપમાં એકાકાર બનવાથી શરીર અને આત્મા એ છૂટા પડી જાય છે અને શુદ્ધ આત્માનું દર્શન થાય છે ત્યારે. અને ત્યારે જ જ્યારે એ છૂટા પડે છે, જ્યારે આ ભેદ જ્ઞાનની અનુભૂતિ થાય છે, ત્યારે શુદ્ધ આત્માનું દર્શન થાય છે અને આત્મા અનુભવાય છે. શરીરમાં અંદર રહેલા છતાં એ શરીરથી છૂટો છે એવી એમને અનુભૂતિ થાય છે. અને એ જ છે આત્મ સાક્ષાત્કાર થવું. એને જ કહેવાય છે આત્મ સાક્ષાત્કાર થવું. અને બીજા શબ્દોમાં એને જ કહેવાય છે કેવલ જ્ઞાન પ્રગટ થવું. સમજ્યા ને બરાબર? આત્મા સાક્ષાત્કાર થવું તો એનું જ નામ છે કેવલ જ્ઞાન પ્રગટ થવું. એટલે કે કેવલ જ્ઞાન વાળી અવસ્થા એ કેવી છે? એટલે આત્મા સાક્ષાત્કાર જ્યારે થાય છે તો એ અવસ્થા કેવી છે? શરીર વાળી અવસ્થામાં પણ કેવલી ભગવાન પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપમાં જ એ રહેલા હોય છે. તો એને શું કહેવાય છે? એને જ કહેવાય છે અનંત ચારિત્ર ગુણ. અનંત ચારિત્ર ગુણ એટલે કે શરીરવાળી અવસ્થામાં પણ રહીને કેવલી ભગવાન કેવી રીતે પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપમાં જ રહેલા હોય છે એને જ કહેવાય છે અનંત ચારિત્ર ગુણ. અને હવેથી અનંતકાળ સુધી પોતાના આત્માના સ્વાભાવિક ગુણોમાં જ એ રહેશે. વિભાવ દશામાં એ ક્યારે જવાના નથી. પછી અનંત જ્ઞાન અને અનંત દર્શન આ બંને ગુણો દ્વારા
તે જગતને જાણે છે અને જુએ છે. પછી આગળ અનંત વીર્ય એટલે કે અનંત શક્તિ દ્વારા તે હવે પોતાના બધા જ ગુણોનો ભોગવટો અંતરાય વગર એ કરી શકે છે. અનંત વીર્ય અને અનંત શક્તિ દ્વારા શું કરી શકે છે? આ ગુણો દ્વારા એ પોતાના બધા જ ગુણોનો ભોગવટો અંતરાય વગર એ કરી શકે છે, રોકટોક વગર, બે રોકટોક. પછી આગળ આયુષ્ય જ્યારે સંપૂર્ણ થશે ત્યારે તે નિર્વાણ પામે છે અને મોક્ષની અવસ્થા પામે છે. આત્માની શુદ્ધ અવસ્થા ત્યારે પ્રગટ થાય છે. એટલે કે બધા જ 8 કર્મોનું ક્ષય થતા હવે એમને શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થાય છે. એમનું આત્માનું શુદ્ધ સાચું સ્વરૂપનું પ્રગટીકરણ થાય છે. અને હવે એ અવસ્થા સાદી અનંતકાળ સુધી રહેશે. સાદી એટલે જેનો સ્ટાર્ટિંગ છે પણ અનંત એટલે અંત નથી, એટલે સાદી અનંતકાળ સુધી આ જ અવસ્થા રહેવાની છે અને જન્મ મરણની વેદના પણ થવાની નથી. હવે આ અવસ્થામાં હવે એમને ઉચ્ચ નીચનું કોઈ પણ ભેદભાવ રહ્યું નથી. હવે અશરીરી અવસ્થા એમને પ્રાપ્ત થઈ ગઈ છે, એટલે કે નિરાકાર અવસ્થા પ્રાપ્ત થઈ છે. અને એમાં અરૂપી એવા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વગરનું આત્માનું સાચું સ્વરૂપ પ્રગટ થઈ ગયું છે. આત્માનું અશરીરી, નિરાકાર, અરૂપી અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગર વાળું જે સાચું સ્વરૂપ એ હવે પ્રગટ થઈ ગયું છે. અને હવે શરીર નથી એટલે કર્મોરૂપી કલંક પણ હવે એના પાસે નથી. એટલે હવે આત્માને નિરાબાધ અનંત સુખની અનુભૂતિ થાય છે. એ પણ અનંતકાળ સુધી એ થતી રહેવાની છે, ફોર એવર સુધી. આત્મા પોતાના જ આ શુદ્ધ સ્વરૂપમાં રહેવાનું છે અને હવે ફાઇનલી તે સુખી થયો છે. તે કર્મોના બંધનથી અને શરીરના જેલમાંથી એ મુક્ત થઈને લોકાગ્ર ભાગે એ સ્થિર થઈ ગયો છે. જ્યાં બીજા અનંતા આત્માઓ રહેલા છે એમની સાથે સાથે ત્યાં બિરાજમાન થઈ જાય છે. જ્યોતમાં જ્યોત જેવી રીતે મળે છે ને, તો તેવી જ રીતે પણ છતાં દરેક જ્યોતનું કેવી રીતે પોતપોતાનું અલગ અસ્તિત્વ રહેલું હોય છે. એટલે કે એક એક જ્યોત જેમ ઇન્ડિપેન્ડન્ટ જ રહે છે, જ્યોતમાં જ્યોત મળ્યા છતાં ઇન્ડિપેન્ડન્ટ દરેક જ્યોતનું અલગ અસ્તિત્વ હોય છે. તો તેવી જ રીતે સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધ ક્ષેત્રના માત્ર 45 લાખ યોજનના ડાયમીટર વાળા એરિયાની અંદર અનંતા સિદ્ધ આત્માઓ રહે છે. એકબીજાની સાથે સાથે રહ્યા છતાં એકબીજાથી અલગ અલગ, એટલે કે સેમ આકાશના પ્રદેશો એ શેર ભલે કરે છે છતાં પોતે અસ્પર્શી છે. કારણ કે વર્ણગંધ રસ સ્પર્શ નથી, એટલે કે પોતે અસ્પર્શી છે. એટલે તે સાથે સાથે રહ્યા છતાં પણ સ્વતંત્ર છે. પોતાનું અલગ અલગ અસ્તિત્વ છે દરેક આત્માનું. હવે એમને પૂતગલોની સાથે કે જીવોની સાથે કોઈ પણ વ્યવહારની ઈચ્છા પણ થતી નથી. આત્મા હવે અનંત સુખી થયો છે અને છેલ્લે હવે એ અંતે સુખી પણ થયો છે. કારણ કે એમણે હવે અનાદિકાળથી ચાલતી એની જીવનની પ્રવાસ યાત્રા હવે પૂર્ણ કરી છે. એની અનાદિકાળથી ચાલતી એની જીવનની પ્રવાસ યાત્રા હવે પૂર્ણ થઈ છે. આપણે પણ અહીંયા આ આત્માની ઓળખાણનો ક્લાસ હવે માંગલિક કરીએ છીએ, બરાબર? માત્ર એક જ વાત આપણને યાદ રાખવાની છે કે આપણને પણ આત્મા સાક્ષાત્કારની ભૂમિકા સુધી પહોંચવાનું હોય તો આપણને પણ આપણી આત્માના સ્વાભાવિક ગુણો પ્રગટાવવા જો હોય તો સ્વભાવમાં જ રહેવાનો પ્રયત્ન કરવો પડશે. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ એને આપણા આત્માની અંદર પ્રગટાવવા જ પડશે અને શરીરને પ્રધાનતા આપવાનું બંધ કરવું પડશે. રોજ જ જીવનમાં મારું, મારા આવા શબ્દોનો પ્રયોગ કરવાનો છોડવાનો અને સાથે સાથે એ મંત્ર ઘૂંટવાનું કે હું આત્મા છું, હું શરીર નથી, હું જ્ઞાતા દ્રષ્ટા આત્મા છું. આ મંત્રનું રટણ કરતા કરતા રહેવાથી આપણી જાગૃતિ રહેશે. ક્વેશ્ચન આવેલું છે કે સમ્યક દર્શન સુધી પણ સાક્ષાત્કાર થાય. તો હવે એમાં શું છે કે જે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થઈ જાય પછી એ જીવોમાં શું થાય છે કે એમને સાચી સમજણ આવી જાય છે. અને ક્ષાયિક સમ્યક્ત્વ કેવું હોય કે એક વખત આવ્યા પછી એનું ક્ષય ક્યારે થવાનું નથી, એ ક્યારે પણ જતું નથી. એટલે કે મિથ્યાત્વ ક્યારે આવવાનું નથી, એટલે કે ખોટી માન્યતા આવવાની નથી એની અંદર. અને ક્યારે પણ એ પછી જે તીવ્ર આવેશવાળા જે કષાયો છે તે ક્યારે બાંધવાનું નથી. અને એનું નિશ્ચિત મોક્ષ એ જ ભાવમાં થવાનું છે. જો એણે આયુષ્ય કર્મ બાંધ્યું ન હોય આવતા ભાવમાં માટે
તો એનું નિશ્ચિતપણે એ જ ભાવમાં મોક્ષ નક્કી થવાનું છે, એટલે કે એ કેવલ જ્ઞાન પ્રગટ કરવાનું જ છે. પણ એમાં એને સાક્ષાત્કાર થઈ શકે છે, એટલે કે એ આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન એની અંદર થઈ શકે છે, કારણ કે હવે એને સાચી માન્યતા આવી ગઈ છે એની અંદર, અને એ રાગ અને દ્વેષમાં એ ક્યારે લેપાતો નથી. એટલે એ રાગ અને દ્વેષના જે બંધો એટલે કર્મબંધ છે તે કરવાનું જ નથી. હવે જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.